સો ફ્રેન્ડ્સ 6 વાગ્યાના આવ્યા હતા મેળામાં. હું, માધુરી, જલ્પા, મિલન અને કૃષ્ણ કાકા અમે 5 લોકો આવ્યા હતા. પણ મિલન તો ટ્રાફિક ને ભીડને જોઈને જ મેળામાં આવ્યો જ નહીં, તો બહાર જ ઊભો છે અમારી રાહ જોઈને. પણ તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા કેટલી બધી ટ્રાફિક છે, અને છેલ્લો દિવસ છે ને એટલા માટે તો વધારે પડતી ટ્રાફિક છે. અને રાતના સમયે વધારે ટ્રાફિક હોય છે, કેમ કે દિવસના બહુ તડકો હોય છે, એટલા માટે પબ્લિક એટલું આવવાનું પસંદ નથી કરતી, તો રાતે વધારે આવે છે. અત્યારે હજી પબ્લિક આવવામાં જ છે, હાથ પકડીને જ રાખવા પડે, બાકી છે ને એકવાર પણ હાથ છૂટી જાય ને આમાં કોઈ જડે એમ છે નહીં. હમણાં જ ઘણા બધા એનાઉન્સ કર્યા, જેમાં કેટલા બધા છોકરાઓ ખોવાઈ ગયા. આ રોડ છે, આ રોડમાંથી એટલી ટ્રાફિક છે, તમે જોઈ શકો છો કે અંદર મેળામાં કેટલી ટ્રાફિક હશે. મેં તમને બતાવ્યું આગળના બ્લોગમાં. અને અત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો રથ જઈ રહ્યો છે, જે અત્યારે ફેરાને ફરવાનો છે, ત્યાં શ્રી કૃષ્ણને ઉતારી અને ત્યારે મંદિરે જાય છે રથ. તો એના પણ દર્શન કરી લીધા જાતા જાતા ઘરે. અને આટલી ટ્રાફિક છે, પણ આયોજન ખૂબ જ સરસ કર્યું છે. અને આ ચકડોળ જોઉં, ચકડોળમાં બેસવા માટે પણ જીગર જોઈએ, કેમ કે ઉપર જે બેઠા હશે ને એનો તો શ્વાસ જો ચડી જાય ને તો પાછો શ્વાસ વરે એમ છે નહીં, એટેક આવી જાય એટલું છે આમાં તો. એટલે જેની કેપેસિટી હોય ને એ જ લોકો બેસી શકે, બાકી અમારા જેવાનું તો કામ નહીં. માધુરીનું તો સાવે કામ નહીં, અને અમે તો ક્યાંય બેઠા જ નથી ચકડોળમાં. અમે બસ રેખડા છીએ, કાર્યક્રમ જોયો, ચકડોળ જોયા, આખા મેળામાં જે હસ્તકલા હતી એ નિહાળી. કેમ કે અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ હોય છે, જ્યાંનું જે પ્રખ્યાત વસ્તુ હોય છે, એ બધું બતાવતા હતા. અને બાકી બધા કાર્યક્રમ હતા, સાંસ્કૃતિક નૃત્ય હતા, એ બધા જોયા, નિહાળ્યા. અને ત્યાં પણ બહુ પબ્લિક હતી. ખરેખર માધવપુરનો મેળો કર્યા જેવો છે. અમે પણ આજે વખતે પહેલી જ વખત અમે મેળામાં આવ્યા હતા ને ખૂબ જ મજા કરી. પણ હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો અને પેટ પૂજા કરવાનો, કેમ કે બહુ લાગી ગઈ છે ભૂખ. તો અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે, એટલે કે નગીચણા જવા માટે. હવે રસ્તામાં કંઈક જમીશું, કેમ કે અહીંયા બધે જ બહુ જ ટ્રાફિક છે. હવે આગળ જઈને નક્કી કરીએ જ્યાં જમવાનું મળશે ત્યાં જમી લેશું. જમવાનું તો મળી જાય, પણ ટ્રાફિક બહુ છે. તમે જોઈ શકો છો અત્યારે છેટ પેટ્રોલ પંપ સુધી ગાડીની લાઈનો થઈ ગઈ છે. જ્યારે અમે આવ્યા હતા ને 6 વાગે ત્યારે એટલું નહોતું, પણ અત્યારે વધારે પડતી ટ્રાફિક છે. એટલે કેટલું તો હાલવું પડે છે, 3-4 કિલોમીટર તો હાલી અને પછી અંદર જવું પડે. સો ફ્રેન્ડ્સ, મેળામાં જઈ અને થઈ ગયા છે ભૂખા, તો આવી ગયા છે પાઉંભાજીને નાસ્તો કરવા માટે. અને થાકી પણ બહુ ગયા છીએ. અત્યારે બોલવાની ભાન નથી, એટલું થાકી ગયા. હાલા 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 કેટલું હાલા કા આપણે એટલો કિલોમીટર રોજ રનિંગ કરતા હોય તો. હા, આટલો કિલોમીટર રોજ રનિંગ કરતા હોય ને તો વજન ઉતરી જાય. આજે આપણે કેટલા વાગ્યા આવ્યા હતા? 6 વાગ્યા આવ્યા હતા. નકરું હાલા છે વિભાજ છે, બેઠા તો છે જ નહીં ક્યાંય. હા, અત્યારે 10 થયા છે, 10 વાગ્યા સુધી નકરું હાલા જ છીએ. હાલવા સિવાય કંઈ કામ જ નથી કર્યું. એટલે હવે ભેગા થઈએ તો આવી ગયા છે નાસ્તો કરવા. હવે જલ્દી આવે તો સારું, અહીં ટ્રાફિક છે. ભૂખ નહીં મારી આંગ. હે તો પગ દુખે હાલે હાલી. મેડમ પેલી વાર આવી, હવે પાછું આવું? માધુરી જ્યાં જાય ને હાથ જોડીને જ આવે. તારે આવું કે પાછું? હે, મારે તો આવું છે પાછું પોરે. આ બેન બસ બહુ થાકી જાય, ગમે ત્યાં જાય ને પછી પાછા બીજી વખત જાડવા જોવે નહીં. ભવનાથ મેળામાં ગઈ હતી હાલીને, પછી ગઈ નથી પાછી. કા હા, અહીંયા ટ્રાફિક નહોતી એટલે. આવી ગયો છે પાઉંભાજી. માધુરી ખાવાય મેંડી, બહુ ભૂખ લાગી લાગે. હાલો તો અમે બેસી જઈએ હવે જમવા તો બેસી ગયા, પણ ખાવા માંડી, કેમ કે હવે આવી ગયું છે. કેમ કે બહુ કડકડતી ભૂખ લાગી છે. ચલો બાય.